હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે. અત્યારે છે ને સવારના વાગે છે 8 અને આજે હું છે ને થોડોક વહેલો જાગી ગયો કેમ કે મારા ફઈની આવવાના છે જમવા માટે. કેમ કે કાલે એને છે ને શ્રીમદ છે મારા ફઈ છોકરીનું, તો આજે અહીંયા આવવાના છે. આજે ગામડેથી એવા છે, તો અત્યારે હમણાં આવશે થોડી વારમાં. એમાં આવશે બપોરે એને અહીંયા જમવાનું છે એટલા માટે. તો એ આગળ આવશે એટલે હું વહેલો જાગી જાઉં, મારું એડિટિંગનું કામ છે ને એ પતાવી. બીજી એક વાત કે ભાઈ ગઈકાલે જે મઠો બન્યો હતો ને, આપણે એની અપડેટ જાણી લઈ કે એની અપડેટ શું છે અત્યારે. બરાબર, હું તમને બતાવું. અત્યારે છે ને પેલા તો મમ્મી જો અહીં કામ કરે છે. મમ્મી જય સોમનારાયણ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ગઈકાલે આપણે તો મઠો ઓલો કર્યો હતો, એનું અપડેટ શું છે? બની ગયો કે બાકી છે? કમ્પ્લીટ થઈ ગયો. એ તો મેં 6 બાટલીનો કર્યો, પાછું મેં 2 બાટલીનો કર્યો હતો. એ 2 ડબ્બા ભરાઈ ગયા. જો બતાવે છે, જો આ રીતના લાગે કોઈને કે ભાઈ આ ઘરનો હોય છે એમ. આ બાજુ આવો, આ બાજુ આમ જો આ લાગે કે ભાઈ બહારનો હોય છે મઠ્ઠો, આ ઘરનો મઠ્ઠો લાગે. આમ જોવો તમે, ખાલી પકડ 2 આઈ આમ જોવો તમે, લાગે ને કે ભાઈ ઘરે નો બનાવ્યો હોય એમ. 8 બાટલીનો એટલો થયો. હા, સરસ. આ કેટલો કિલા ઉપર રહેશે, તો બહાર લેવા જાવ તો વધારે ઓલું થાય. અને બહુ મસ્ત બને. ઘરે તમે બનાવજો. ઘરે? હા, ઘરે બનાવજો, બહુ મસ્ત બને. અને આપણે ગળો જેટલો રાખો એટલો રાખીએ કોઈ ઘરે, હે ને? ઘરે આપણે ગળો એટલો બધો ન રાખીએ કે આપણે જેવું ખાવું હોય એવું કરીએ. હા એમ. અમુક લોકોને ડાયાબિટીસ હોય તો ઓછું ગળું ખાતા હોય અમુક, તો એના માટે આ ઘરે બનાવો તો હાલે. આમ જુઓ, એલસી નાખી અને બદામ નાખ્યા, બદામના ટુકડા કરી. સરસ. પણ આમ જો બહાર કેવો લાગે ને, એ ઘરે તમે જુઓ ખાલી સેમ ટુ સેમ, પણ મજા કયો આવે ઘરનો. શું કેવું? એ તો છે જ ને, ઘરનો એ ઘરનો. ઓલો બહાર તો લોટે ભેળવતા હોય. તમે ફરાળમાં ખાવો હોય ને તો આ ખાઈ શકો, એનો તમે ખાઈ શકો ફરાળમાં. અને આ મઠો શું કરવા બનાવ્યો એ ખાલી કહી ગયો. હાલો, એ મહેમાન આવવાના છે ને એટલે મહેમાન હાટું જ બનાવ્યો. અમે ઘરે મહેમાન હાટું બનાવી એવું નથી, ઘરે ખાવા બનાવી છીએ. એટલે એમ કે આપણે કાયમ નો ખવાય. જયારે અમારે કઈક તહેવાર હોય ને કે ભાઈ ઉત્તરાયણ છે, પછી હોળી છે, નાના મોટા તહેવાર, રક્ષાબંધન છે ને, ત્યારે છે ને અમે ઊંધિયું ઘરે બનાવીને મઠો હારે ઘરે બનાવી. એટલે 2 વસ્તુ હાલે અને પૂરી હોય. બરાબર. તો જ્યારે ઉત્તરાયણ ને મતલબ નાના મોટા જેટલા તહેવારો હોય ને ત્યારે અમે છે ને ઘરે મઠો ને એક ઊંધિયું, મમ્મી ઊંધિયું બહુ મસ્ત બનાવે. એકવાર તમને ઊંધિયાની રેસીપી મળશે. મતલબ ઊંધિયું એવું કે તમે બહાર ખાવ ને સેમ એવું. કા મમ્મી? તમે ઊંધિયું બનાવજો ઘરે. હવે ઉત્તરાયણ ઉપર જ બનાવી, અમે આમ નો બનાવી આડે દિવસે. એમાં બહુ આમ પીંછણ વધી જાય અને હું એકલી વાસી કરવા વાળી એટલે મહેનત વધારે વધી જાય એવું થાય. પણ આપણે ઊંધિયું ને મઠો હોય જ કા ઉત્તરાયણ પછી આડા દિવસે અમુક દિવસે મઠો ને પૂરી ને. હા, તો ગાઈસ અત્યારે છે ને એક પ્રોબ્લેમ થઈ ગઈ મમ્મીને. કેમ કે આમ જો એનું ટેબ્લેટ છે ને એનો ફોન તૂટી ગયો. મમ્મીનો ફોન તૂટી ગયો. આમ જોવો કઈ રીતના તૂટ્યો. કોકનો ભાર આવ્યો હશે, કોને ખબર. આમ તો પડતું જ તું, પણ આજ હાવ પૂરું થઈ ગયું. તૂટ્યો, હા ઓફ થઈ ગયો. બિચારું પૂરું થઈ ગયું. આ કોકનો ભાર આવ્યો ને તે, નકર તો પડતું જ તું. ત્યાં લગી તો હાલતું જ તું. ત્યાં લગી હાલતું તું. આમ બતાવો જોવો. અને આજે છે ને આમ જો ખૂણા અને આ બધું નીકળી ગયું છે. જો અહીંયા ગાઈઝ નીકળી ગયું છે. અહીંયા હોતો અહીંયા લાલ સકડ, અહીંયા સકડું થઈ ગયું. હા, ચાર્જિંગ કરીને તો ખબર પડે. આટલું જ સકડું થાય ને, આ એક લીટો થાય, આ બધું કાળું કાળું થઈ જઈશ. ત્યાંથી તૂટી ગયો એમને? હાથે તૂટી ગયો. કેમ તૂટી ગયું નથી ખબર. સરસ. આજે તૂટી ગયું. હા, પૂરું. થોડાક દિવસ પહેલા છે ને 2-3 વાર પડ્યું હતું, એટલે ત્યારે કઈ વાંધો નહોતો એવું. અને નવીનની વાત એમ છે કે અંદરથી ડિસ્પ્લે ઉડી ગઈ. ચાલુ છે અંદરથી, ફોન આવે ને જાય છે, પણ અંદરથી ખાલી ફોન જાય, આવે તો નહીં. મતલબ સોરી, અંદરથી ફોન આવે એટલે રિંગ હોય ને એવી વાગે, બાકી ચાર્જિંગ થાય, કમ્પ્લીટ થાય, પણ ડિસ્પ્લે ઉપર કામ નથી આપતું. અને કાચ નથી તૂટ્યો. તમે જો કાચ એમ છે ને મમ્મી, કાચ ચાર્જિંગ કરીને તો ખબર પડે. અહીં સકડું ગોળ થઈ ગયું છે ને, આમ લીટો થઈ ગયો છે, આડો આમ નથી છુકાય. તો ઈ છે ને અહીંયા એટલા અહીંયા ભાર આવ્યો હોય ને, આ બાજુ વધારે આવ્યો હોય. આ ઉપરનો કાચ છે બીજો નહીં, ઈ નો, ઈ તો ઓલું છે પ્રોટેક્શન માટે, પણ ઈ જ નથી તૂટ્યું. અહીંયા જો ભાર આવ્યો હોય, બરાબર, આ જો સકેડું અહીં દેખાય,
ચાર્જિંગ કરીને તો દેખાય, ખબર પડે. નકર જો આ સકડો અત્યારે આમ આપણને તો દેખાય જ છે. ફોનમાં નો દેખાય આ રીતે. મમ્મી છે ને થોડોક ફોન ની બાબતમાં વધારે છે ને તોડફોડ કરે, એમ કે હજી એક વસ્તુ હું તમને દેખાડું. આમ જો તમે આ ફોન એ જ રીતના છે. આ ફોન જો ચાલુ થઈ ગયો, બંધ થઈ ગયો, એટલે આ ડિસ્પ્લે આની ઉડાડી દીધી છે. ઈ તો પડી જાય એવું થોડું છે. લ્યો પણ બે ફોન તમે તોડ બીજો નાખ્યા. લઈ ગયો. બીજો ન લેવાય ને, હવે આ થોડાક ધ્યાન રાખવા પડે ને, હાસવા પડે. એમની આ ખાલી હાસવાના. હા, તમે ખરા છો. આ થોડો આમ હાસવાના. સસ્તા થોડા આવે ફોન, કઈ મોંઘા આવે. આ કઈ બહુ મોંઘો ન થાય. મોંઘો જ આવે. મમ્મીને કેવું હોય, આમ હુતા ફોન જોતા હોય ઊંચો રાખી તો ચાલુ જોલું આવી જાય ને તમે પડી જાય ફોન. એટલે 2-3 વાર મેં જોયેલું છે. તો ઈ બપોરે એક તો ફોન જોવે, એક બપોરે જોવાનો હોય ને એક સાંજે, બાકીના ટાઈમમાં ન જોવાનો હોય. બાકીના ટાઈમમાં ઈ પ્લેટફોર્મ ઉપર રાખે ફોન, ત્યાં ઊભો, તો ત્યાંથી લહરી જાય ક્યારે, એ રીતના રાખે, પછી તૂટી જ જાય ને. ત્યાંથી એમ નો રાખવાનું હોય. સ્ટેન્ડ હોય, સ્ટેન્ડ ઉપર આમ હોય, અને હું રોટલી બનાવતી હોય, મારી કથા શરૂ જ હોય, આવી રીતે હોય. આમ એમ તૂટી જ જાય ને. લ્યો સ્ટેન્ડમાં હોય એટલે નો તૂટે હો. એવું હે, એવું જ હોય. પછી એ મારી કથા હોય એટલે મારે સંભળાતું હોય, મારે રોટલી થતી હોય, બીજા ક્યાંય ન હોય. પછી બસ હું ક્યારે ઘડીક સાપડી બપોર વચ્ચે હું તો ક્યારેક હાથમાં લઉં ઈ જ. અને સાંજે ઘડી સાપડી નવરા થઈને ફ્રી ચા હોય તો થોડી વાર હાથમાં લઉં ઈ. નકર મારે હાથમાં ચાલુ કામમાં કે ગમે એમાં લેવાનો ન હોય. કોકનો ફોન આવ્યો હોય તો જ મારે લેવાનો હોય, નકર મારે લેવાનો જ ન હોય ફોન જ હાથમાં. આ ફોન તો ગઈ છે ને 1000 રૂપિયામાં જ આવ્યો હતો, એટલે વાને એમાં ખર્ચો ન કરાય મમ્મી, કેમ કે આ 1000 રૂપિયાનો આવ્યો ને એ ન થાય. હવે 1000 ઉપરનો તો ડિસ્પ્લે આવે તો ડિસ્પ્લે થોડી ન ખાય. 1000 નો ફોન ને હવે તો 1000 ની કાંઈ ન થાય, નહીં મળે નહીં કોઈ વાતે. આ ફોનમાં તે બહુ મોંઘી ડિસ્પ્લે, એટલે આમાં ખર્ચો ન કરે. આ તો પાછો દબાઈ જાય તેવો થઈ જાય પાછો. બરાબર. અને મારા મમ્મી પાસે ને આઈફોન છે, આમ જુઓ, સૌથી મોંઘો ફોન, સૌથી મોંઘો ફોન એમાં મમ્મી પાસે છે, અને સૌથી સસ્તામાં સસ્તો ફોન એમાં મમ્મી પાસે છે. 1000 રૂપિયાનો છે. અને ઓલો તો સ્ટાર્ટિંગ પ્રાઇસ મમ્મી આની કેટલી હતી ખબર? આજે નવો નીકળો ને 45000. આ કેટલા વર્ષ? 10 વર્ષ પહેલાનો આ મોડલ છે. કેવીનભાઈ નવા લીધે રાખે? મારો નથી, એ આ છે ભારગીતનો, મારા ફ્રેન્ડનો ફોન છે, એટલે એને મને આપ્યો તો આ વાપરવા. તો મમ્મી પાસે ને સૌથી મોંઘો ફોન છે ને સૌથી નાનામાં નાનો સસ્તો ફોન છે. બે ફોન છે. સસ્તામાં સસ્તો છે તો શરૂ નો થાય, કામ નો આપે તો શું કામનો? મોંઘો સસ્તો. આ તમે 1 લાખ વાળો ફોન લ્યો કે 1000 વાળો લ્યો, તમે પાડો ને એટલે બે તૂટી જાય. બરાબર? એટલે એમાં ફોન નો વાક નથી, એમાં આપણો વાક કહેવાય. પાડવી તો તૂટી જ જાય ને. એમને આપણે સાઈન તો નો પાડ્યો હોય, આપણે હાથમાંથી પડી ગયો હોય, સાઈન પાડ્યો હોય તો બરાબર છે. ધ્યાન રાખવું પડે ને આપણે. ધ્યાન તો રાખતા જ હોય ને. જો એક ને એક વસ્તુ, એક ને એક વાર ફોન માં એક વાર પડે એ વાંધો નહીં, ઈની સેમ રીતના બીજી વાર ફોન પડે ને તેમાં આપણી ભૂલ કહેવાય. આપણે ફોન જોતા હોય ને આપણે હાથમાં જ પડી જાય એ આપણી ભૂલ કહેવાય. બરાબર? ક્યારેક દબાઈ ગયું હોય ને, આપણે ધ્યાન રાખવું. ફોનમાં કેવું હોય કે જરી કે ડિસ્પ્લે ઉપર દબાઈ જાય ને એટલે તૂટી જ જાય. એમને આપણે ધ્યાન જ રાખતા હોય તો પછી પડી જાય તો એનું શું કરવાનું? પણ એમ શું કરવાનું એ પછી પતી જાય, એમ કાંઈ ન થાય. ધ્યાન રાખતા હોવી એમ નહીં, ધ્યાન પ્રોપર રહેવું જોઈએ. આ મારા પાસે ફોન છે, હવે એ થોડોક સમય ખમવું પડશે ને. આ નથી હાલતો, આ નથી હાલતો, તો અમારે શું કરવું? અમારે કથા સાંભળવી હોય, ક્યારેક જોવું હોય, કોકનો ફોન આવ્યો હોય તો શું કરવાનું? મારે એ વાત છે. હવે મમ્મી છે ને ફોન ન કરી કે કોઈને, કેમ કે ફોન જ બંધ થઈ ગયા. મારે તો લાલચમાં બધાની લાલચ જ કરવાની. ફોન બે બગડી ગયા. અમારા માસીને હતા ને ફોન નહીં થાય, કેમ કે ફોન બંધ થઈ ગયો, એટલે માસીને ફોન નહીં થાય, કોઈ નહીં થાય. કા માસીને તો ફોન હવે તો નો થાય ને. હજી કાલ મેં કર્યો તો કઈ એનો ફોન આવ્યો નથી, એને એમ થયું કે કેમાં કરવો એમ. હા, આ રીતના છે. બરાબર? મમ્મીનો ફોન તો એક તો બગડી ગયો તો, અને એ પછી પાછું આ ટેબ્લેટ એ બગડી ગયું હતું. આવડું આ પછી બગડ્યું, આ તો પેલા બગડી જ ગયો હતો, પણ આ બગડી ગયો. બરાબર?
બે બગડી ગયો. તો ગાઈઝ મમ્મીનો ફોન તો બગડી ગયો, એને કઈ ચાલુ થવાનો નથી, બરાબર છે. બાકી હવે આપણે વિડીયો ના અંત આપી. વિડીયો મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે પાછા આવી જશું. ત્યાં લગી જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.